સાબરકાંઠાના વડગામડા નવરાત્રી ગરબા મહોત્સવમાં ચોથા નોરતે ખેલૈયાઓને ભારે ભીડ જોવા મળી તો ખેલૈયાઓ અવનવા વસ્ત્રોમાં સજ્જ થઈ અવનવી સ્ટાઇલમાં ગરબે રમી માની આરાધના કરી ગરબાની રમઝટ બોલાવી હતી। સમગ્ર દેશમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। લોકો જોરશોરથી ગરબા રમી રહ્યા છે ત્યારે વડગામડા ગામે પણ લોકો નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે। ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં ગરબે ઘૂમવા માટે ભાઈઓ બહેનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। નવરાત્રીના દિવસો જેમ જેમ વીતતા જાય છે તેમ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માધ્ય શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીના ચોથા નોરતે ઠેર ઠેર ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનું વડગામડા ગામ જ્યાં અંદાજિત 800ની વસ્તી ધરાવતું આ ગામ છે। તો ગામમાં નવરાત્રી ચોકમાં છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી માં આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે આ નવરાત્રી મહોત્સવમાં 10 દિવસ સૌપ્રથમ ભાઈઓ બહેનો ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવે છે અને ત્યારબાદ રોજે રોજ ગામના લોકો ભેગા મળી આરતીનો હજારો રૂપિયાનો ચઢાવો બોલાવીને માની આરતી બોલી તેમજ ચઢાવો બોલી માની આરતી ઉતારવાનો લહાવો લે છે। ત્યારે વડગામડા ગામે માં આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓએ ગરબાની રંગત જમાવી હતી અને અલગ અલગ ચણિયાચોળી, ધોતી, કુર્તા, પાઘડી અને કેડિયામાં સજ્જ થઈ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। અમારું લગભગ આ ગામની અંદર નવરાત્રિ મહોત્સવમાં 30 વર્ષથી આ રીતનું આયોજન સતત અમે કરતા રહીએ છીએ અને અવનવા નાસ્તા તથા કાયમી માતાજીની આરતીનો ચઢાવો અને આરતી ઉતારી અને સરસ મજાનું આયોજન કરીને ગરબા રમાય છે અને સુંદર આયોજન કરી અને આ કમિટી દ્વારા વેશભૂષાનો પણ કાર્યક્રમ થાય છે
અને રોજ માતાજીના આ રીતે ગરબા રમી અને આયોજન સરસ મજાનું કરીએ છીએ. વડગામડાની અંદર નવરાત્રિ મહોત્સવ એટલો બધો ખૂબ જ ધામધૂમથી મનાવાય છે કે વડગામડાની અંદર બાળકોથી માંડી અને વડીલો સુધી દરેક વ્યક્તિ નવરાત્રિની અંદર જોડાય છે અને ખૂબ જ ઉત્સાહથી શારીરિક શ્રમ હોવા છતાં ઘરકામ ખેતીકામમાં થાકેલી બહેનો હોવા છતાં મા જગદંબાની ઉપાસના માત્ર મોજશોખ માટે જ નવરાત્રિ રમતા નથી. મા જગદંબાની ઉપાસના ગણી અને મનના પૂરા ઉત્સાહ અને આનંદથી આ લોકો નવરાત્રિનો મહોત્સવ ઉજવતા રહેલા છે અને કોઈ પણ અડચણ વગર મા જગદંબા નવરાત્રિની અંદર આખા ગામનું શારીરિક માનસિક ને આર્થિક સમૃદ્ધિ રાખી અને બધાની અંદર તેજ પૂરતા રહેલા છે.